નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિંહ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવસારી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરાયું હતું। ભગવાન બિરસા મુંડા સર્કલથી જૂના થાણા સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આ યાત્રાનો મુખ્ય હેતુ સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવાનો અને રાજકીય પરિવર્તન લાવવાનો હતો। આ પરિવર્તન યાત્રામાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી દ્વારા આપે નવસારીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું। રેલી દરમિયાન નેતાઓએ નવસારીના પાયાના પ્રશ્નો જેવા કે પીવાના પાણીની અનિયમિતતા, ગટર વ્યવસ્થાની કથળતી સ્થિતિ, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનો અભાવ તથા દારૂબંધીના કાયદાના અમલને લઈને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા। ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે નવસારીમાં ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધી ભાજપનું શાસન હોવા છતાં જનતા સામાન્ય સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહી છે। તેમણે કહ્યું કે ભાજપે ખેડૂતો અને ગરીબોની આવક વધારવાના વાયદા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતામાં ગરીબ વધુ ગરીબ બન્યો છે અને ભાજપના નેતાઓ સાંસદો માલામાલ થયા છે। ઇટાલિયાએ ઉમેર્યું કે વિસાવદરથી શરૂ થયેલું પરિવર્તન હવે નવસારી સુધી પહોંચશે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કેન્દ્રીય મંત્રી તથા સ્થાનિક સાંસદ CR પાટીલને નિશાન બનાવ્યા। તેમણે કહ્યું કે દેશના જળ શક્તિ મંત્રી અહીંના સાંસદ હોવા છતાં લોકોને 4-5 દિવસે પાણી મળે તે દુર્ભાગ્યપૂર્ણ છે। ગઢવીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓએ વિકાસના નામે માત્ર પોતાનો અને પોતાના પરિવારનો જ વિકાસ કર્યો છે। પ્રજાની સંપત્તિમાં કોઈ વધારો થયો નથી, પરંતુ નેતાઓની મિલકતો અનેક ગણી વધી ગઈ છે। બીજું, આજે નવસારીમાં પરિવર્તન સભા અંતર્ગત આવ્યા છીએ। અમે તમામ પ્રદેશના નેતાઓ, અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ અને આગેવાનો સહિત આજે અમે રેલીનું આયોજન કર્યું છે નવસારીમાં। તમે વિચાર કરો, ભાજપ વર્ષોથી નગરપાલિકામાં છે, હવે મહાનગરપાલિકા બની છે। ધારાસભ્યો ભાજપના, સાંસદ સભ્ય ભાજપના, કેન્દ્રીય મંત્રી, સંસાધન મંત્રી, પાણી પુરવઠા મંત્રી ભાજપના, અને અહીંયા 45 દિવસે નવસારીમાં પાણી મળે છે। તમે વિચાર કરો, ભાજપના નેતાઓને વિકાસના નામે માત્ર પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ કરવો છે। આજે એમના નેતાઓની, ભાજપના નેતાઓની સંપત્તિઓમાં અધધ વધારો થઈ રહ્યો છે। એની સામે પ્રજાનું કશું જ નથી। આજે પ્રજાને સારા રોડ રસ્તા નથી મળતા, પ્રજાને એટલી હદે અત્યારે દવાખાનામાં તકલીફ પડી રહી છે, સારી હોસ્પિટલો નથી, સારા સ્કૂલો નથી। માત્ર ને માત્ર નવસારીની પ્રજાને વારંવાર ભાજપના નેતાઓ કોઈના કોઈ રીતે ભરમાવાઈ અને મત લઈ જાય છે। આ વખતે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે આવી છે। આજે અમે લોકોની વચ્ચે રહેવાના છીએ, વચ્ચે જવાના છીએ, લોકોને કહેવાના છીએ કે જે કેન્દ્રીય મંત્રીનો હોય, જેનો પાણીનો હવાલો, એ પાણી જો ન આપી શકતા હોય, અને તમે વિચાર કરો કે ગુજરાતમાં લગભગ ઓલમોસ્ટ મોટા ભાગના જિલ્લાઓમાં પીવાલાયક પાણી નથી। કેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે અને સેમ્પલોનું પાણીના સેમ્પલ ફેલ ગયા છે। એનો અર્થ થયો કે પીવાલાયક પાણી ગુજરાતમાં આપી નથી રહ્યું। આપણે અત્યારે એટલા બધા દર્દી, તમે જુઓ દવાખાનામાં દર્દીઓ હોય, આપણા સગા સંબંધીઓ બીમાર પડે છે, આપણા સગા સંબંધીઓ ને વિવિધ રોગો થાય છે। કઈ રીતે, શેના કારણે થાય છે? ભાજપના નેતાઓના કાંડના કારણે થાય છે। આ લોકો ભ્રષ્ટાચાર કરીને આપણે શુદ્ધ પાણી નથી આપી શકતા અને પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે। એટલે આ બધા મુદ્દાઓને લઈને આજે અમે અમારા શીર્ષ નેતૃત્વ સાથે લોકોની વચ્ચે લોકોનું અભિવાદન ઝીલીશું અને લોકોને એક અપીલ કરીશું કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી નવસારીની આવી રહી છે। આપ એક થાવ, નેક થાવ અને એકવાર ભાજપને પરચો દેખાડો તો ભાજપ કામ કરતું થઈ જશે। ભાજપ કામ એટલા માટે નથી કરતું કે અહંકાર આવી ગયું છે, રાવણ જેવું અહંકાર આવી ગયું છે કે અમને તો પ્રજા મત આપી જશે ને ક્યાં જશે। આજે તમે જુઓ, એટલા ગેરકાયદેસર બિલ્ડિંગો બને છે ભાજપના નેતાઓના, અને સામાન્ય પ્રજાના લોકોને ત્યાં બુલડોઝર ચલાવે છે। આ ઢગલાબંધ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, ભાજપને કાઢવી પડશે। આપણી સ્થાનિક બોડી કેમ કામ નથી કરતી? તમારી સ્થાનિક બોડી કેમ જાગૃત નથી થઈ રહી નવસારી? ખૂબ મજબૂતાઈથી જાગૃત છે અને આગામી સમયમાં પણ આજથી જ અમે ડોર ટુ ડોર પણ નવસારીમાં ચાલુ કરાવ્યું છે। નવસારીમાં અમે જેટલા વોર્ડ છે એ વોર્ડ અને મહોલ્લા દીઠ નાની નાની મીટિંગો અને સભાનું પણ 1 મહિનાનું આયોજન કરવામાં આવ્યું છે। 1 મહિનામાં એ કરવામાં આવશે। સાથે સાથે લોકો પાસે અમે લોકોને આગામી મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ જેમ નથી,
આગામી મહાનગરપાલિકામાં અમે લોકો પાસેથી એની સમસ્યાઓના મુદ્દા લેવાના છીએ. અમે વિવિધ મુદ્દાઓ પણ આપ્યા છે ને લોકોના પણ કોઈ મુદ્દા હોય કે જે મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવા ઈચ્છીએ, જે મુદ્દાઓમાં ચૂંટણીનો મુદ્દો બનાવીએ એ માટે લોકોના પણ અભિપ્રાય લેવામાં આવશે. મને લાગે છે કે નવસારીમાં લાખો લોકોને આગામી સમયમાં અમે ડોર ટુ ડોર કરીને સાઇન કેમ્પેન કરીને એમના મુદ્દાઓ પર લેશું. પછી સ્માર્ટ મીટર સહિતના મુદ્દાઓ છે. તમે જો ઉર્જા મંત્રીએ કીધું કે સ્માર્ટ મીટર તો લાગીને જ રહેશે. સ્માર્ટ મીટરમાં એવું નથી કહેતા કે અમે પ્રીપેડ નહીં કરીશું. સ્માર્ટ મીટર આ મહાનગરપાલિકાને ચૂંટણીના કારણે અટકાવી દીધું છે. હું નવસારીની જનતાને વિનંતી કરવા માંગુ છું કે ભૂલથી પણ ભાજપને ન આપતા. અહીંયા ભાજપ મહાનગરપાલિકામાં મેયર બેસાડશે એટલે બીજા દિવસે આખા નવસારીમાં સ્માર્ટ મીટર લગાડશે. અને સ્માર્ટ મીટરમાં પછી એટલી બધી છતીઓ છે. પછી પ્રીપેડ સ્માર્ટ મીટર કરશે કે એ પ્રીપેડ જે મોબાઈલમાં બેલેન્સ વહી જાય એમ બેલેન્સ વહી જશે એટલે અંધકાર થઈ જશે રાત્રે 12 વાગે પર. એટલે મારે પ્રજાને વિનંતી કરવી છે કે ભાજપના કોઈ પણ ચાલમાં આ વખતે આવતા નહીં. આજના તમામ મીડિયા સમાચારોમાં આખા ગુજરાતે જોયું કે એડીઆર નામની એક સંસ્થા છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ. આ સંસ્થાએ એક અહેવાલ બહાર પાડ્યો કે દેશભરના બીજેપીના સાંસદોની આવક છેલ્લા 10 વર્ષમાં 300% આવક વધી ગઈ. બીજેપીના લોકોએ વાયદો તો એવો કર્યો હતો કે ખેડૂતોની આવક વધશે, ગરીબો સક્ષમ બનશે, મહેનત કરતા માણસોની આવક વચ્ચે આવો વાયદો કરી અને સરકારમાં આવ્યા પછી વાસ્તવિકતા એ છે કે ગરીબ માણસ વધુ ગરીબ બન્યો અને બીજેપીના સાંસદો માલામાલ બન્યા છે. એ જોતા સ્પષ્ટ થાય છે કે આ સરકાર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની બીજેપી સરકાર છે. અને જ્યાં સુધી આ બીજેપી સરકાર હટશે નહીં ત્યાં સુધી સામાન્ય માણસના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પરિવર્તન આવવાનું નથી. ગળામાં પટ્ટા પહેરાવ્યા છે, આપે જ આપ્યું છે, શું કહેશો? પટ્ટો કમરે પહેરવા માટે આપે છે. ભારતના સંવિધાનથી જે નોકરી મળે છે એ નોકરીમાં પટ્ટો કમરે પહેરવાનો હોય છે. હું પણ હતો ખાતામાં, મેં પણ કમરે પટ્ટો પહેર્યો હતો. પણ કેટલાક લોકોએ મેડલ લેવા માટે, વાલા બનવા માટે, સારું લગાડવા માટે કમરના પટ્ટા ગળામાં પહેરી અને ટોમી બનવાનું કામ કર્યું છે. એ લોકશાહી માટે સારું નથી, સંવિધાનની દ્રષ્ટિએ પણ સારું નથી. નોકરી સંવિધાન આપે છે, કોઈ પાર્ટી નથી આપતી. પગાર જનતા આપે છે, કોઈ નેતા નથી આપતો. એટલે સંવિધાનના માધ્યમથી મળેલી નોકરી અને જનતાના ટેક્સથી મળતો પગાર લેતા તમામ મિત્રોને એટલી જ વિનંતી છે કે લોકોનું કામ કરો, પાર્ટીનું નહીં. થેન્ક યુ. સાથે જ